તો ગુજરાત હાઈકોર્ટમાં આજે દબાણ અને ટ્રાફિકને લઈ જ્યારે સુનાવણી થઈ ત્યારે રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી ગેરકાયદે દબાણ અને ટ્રાફિક બાબતે હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો। હાઈકોર્ટે કહ્યું કે અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી। ગુજરાત હાઈકોર્ટના જજે કહ્યું કે ઇનફ ઇઝ ઇનફ। દબાણ અને ટ્રાફિક બાબતે કડક કાર્યવાહીની જરૂર છે। કોઈ એક્શન પ્લાન કે પોલિસી છે જ નહીં। જ્યાંની ચર્ચા થાય છે ત્યાં પહોંચીને કામ કરાય। છેલ્લા 7 વર્ષથી ચર્ચા થઈ રહી છે અને હજુ પણ માત્ર ફ્રેમવર્ક જ ચાલી રહ્યું છે। રાજ્યમાં બેરોજગારી છે, તેમને કમાવવા જોઈએ છે। રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરે છે। તમારી પાસે પ્લોટ છે, જગ્યા છે, તેમને નહીં ફાળવું તો દબાણો તો વધવાના જ છે। અનેક બેરોજગાર વાહન ચાલકો છે જે કામ કરવા ઈચ્છે છે। રાજ્ય સરકારના એડવોકેટ જનરલે વધુ એકવાર સમય માંગ્યો છે અને હવે આ બાબતે 27 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા રાહુલ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાહુલ। બિલકુલ જે પ્રકારે ગેરકાયદેસર દબાણો સહિતની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે રાજ્ય સરકારને ફટકાર આપવામાં આવી હતી। સાથે સાથે તેમણે એવી પણ ટકોર કરી હતી કે અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી કે વારંવાર સરકારને આ પ્રકારની જે છે ફટકાર આપવામાં આવે। સરકાર પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી ન હોય તેવું સ્પષ્ટ ગુજરાત હાઈકોર્ટે જે છે જણાવ્યું હતું। સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી આ બાબતે ચર્ચા કરવામાં આવે છે પરંતુ હજુ કોઈ જે કામ છે તે માત્ર ફ્રેમવર્કમાં ચાલતું હોય તે પ્રકારનું લાગ્યું છે। રાજ્યમાં બેરોજગાર છે, તેમને કમાવા માટે જગ્યા જોઈએ છે પરંતુ સરકાર પાસે શું તેમની પાસે પ્લોટ કે જગ્યા નથી કે જેથી કે આ લોકો દબાણ ઉપર કરવા મજબૂર થઈ રહ્યા છે। જો તેમને યોગ્ય પ્લોટ કે જગ્યા આપવામાં આવી હોય તો આ લોકો રસ્તા ઉપર દબાણ ન કરતા હોય। અનેક બેરોજગારો વાહન ચલાવીને પોતાનું કામ કરવા ઈચ્છતા હોય છે, જેના લીધે ગુજરાત સરકારના જે એડવોકેટ જનરલ છે તેમને વધુ એક સમય માંગ્યો છે। આગામી જે સુનાવણી છે એ 27 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે। જી બિલકુલ આભાર રાહુલ તમામ જાણકારી આપવા બદલ। હવે આ બાબતે આવનારા સમયમાં સુનાવણી હાથ ધરનાર છે।